જામનગરના ધ્રોલના મેળાની એસઓપીનો ઉલાળ્યો ગઈકાલે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા દ્વારા મૂકવામાં આવ્યો છે ખુલ્લો આખો મેળા માટે માત્ર એક જ ફાયર વિભાગના અરજી મળી છે। કાલાવડ ફાયરના અધિકારી દ્વારા એનઓસી આપવામાં આવી છે। કાલાવડના ફાયર અધિકારી મયુર પરમારની ઘોર બેદરકારી સામે આવી છે। મેળામાં ખાણીપીણીના સ્ટોલમાં કાપડની આડસો મારવામાં આવી છે। નિયમ અનુસાર પતરાની જગ્યાએ કાપડ મારવામાં આવ્યું છે। ફાયર વિભાગ સામે પણ ઉઠ્યા છે સવાલ। મેળામાં રાઇડ્સ તેમજ પરફોર્મન્સ લાયસન્સ મળ્યા છે કે નહીં તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ધ્રોલના મેળાનો વિડીયો સામે આવતા જ ઉઠ્યા છે અનેક સવાલો। ચાલુ હુડકી પાયાના લાકડા સમા કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। લોકોના જીવના જોખમે તંત્ર દ્વારા આપવામાં આવી છે। મેળાના નિયમ અનુસાર મોટી રાઇડ્સમાં ફાઉન્ડેશન જરૂરી છે। ફાઉન્ડેશન વગર જ મોટી રાઇડ્સ ઊભી કરી દેવામાં આવી છે। કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ? જે કે ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।